તો નિર્ભર તંત્રને પાપે વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે, જેમાં 9 લોકોના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે। બેદરકાર તંત્રને કારણે ગુજરાતમાં વધુ એક મોટી બ્રિજની દુર્ઘટના। ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા 8 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને આંકડો હજી પણ વધી શકે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8થી વધુના મોત બાદ હવે કાર્યવાહીનો ઢોંગ શરૂ થઈ ચૂક્યો છે। ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા ગાંધીનગરથી આદેશો અપાયા છે। 8 નિર્દોષ મરી ગયા બાદ તંત્રએ ગંભીરા બ્રિજ પર અવરજવર હવે બંધ કરી છે। તૂટેલા બ્રિજ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પ્રતિબંધ ન લગાવ્યો હોત તો પણ તૂટેલા બ્રિજ પર કયા વાહનો ચાલવાના હતા, જે હવે રહી અધિકારીઓ જાગ્યા। ગંભીરા બ્રિજ ફરીથી કાર્યરત ન થાય ત્યાં સુધી પ્રતિબંધનો હાસ્યાસ્પદ આદેશ આપવામાં આવ્યો। આદેશ પહેલા કર્યો હોત તો આજે 8થી વધુ લોકોના મોત ન થયા હોત। બેદરકાર તંત્રને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને આ તંત્રની બેદરકારી વારંવાર છતી થાય છે અને હવે આ બ્રિજ પરથી લોકોને ન પસાર થવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આટલી મોટી હોનારત ઘટી ગઈ, 8 લોકોના જીવ જતા રહ્યા અને ત્યારબાદ હવે આ બ્રિજ પર વાહન ચાલકોને અવરજવર ન કરવા માટે હવે પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, આદેશો આપવામાં આવી રહ્યા છે। ગાંધીનગરથી આદેશો છે તે આપવામાં આવી રહ્યા છે। સવાલ તો એ થઈ રહ્યો છે કે બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો છે, 8 લોકો મૃત્યુ પામ્યા છે અને ત્યારબાદ તમામ લોકો એટલા તો જાગૃત હશે જ કે આ બ્રિજ પરથી પસાર ન થાય અને હવે ગાંધીનગરથી બેઠા અધિકારીઓ એ આદેશો આપે છે કે હવે આ બ્રિજ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, હવે અહીંયાથી કોઈ પસાર ન થતા। એટલી સામાન્ય બુદ્ધિ તો જાગૃત નાગરિકોમાં છે જ, પરંતુ જો એ અધિકારીઓ અત્યારે જે આદેશો આપી રહ્યા છે એમનામાં એ બુદ્ધિ હોત તો પછી જ્યારે આ બ્રિજ જર્જરિત બન્યો, જોખમી હતો, ત્યારે આ પ્રતિબંધો લગાવવાના હતા તો આજે આ 8 જેટલા નિર્દોષોના જીવ ગયા છે તે કદાચ બચી ગયા હોત। માત્ર ખિસ્સા ભરવાની નીતિ હજુ કેટલા લોકોનો જીવ લેશે તે નથી સમજાઈ રહ્યું। એક બાદ એક હોનારત ગુજરાતમાં આ પ્રકારની ઘટી રહી છે, છતાં પણ કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો। બ્રિજ દુર્ઘટના હોય, મોરબી બ્રિજની દુર્ઘટના હોય, હરણીકાંડ હોય, રાજકોટનો અગ્નિકાંડ હોય, એક બાદ એક ઘટનાઓ ઘટી રહી છે, પરંતુ કોઈ જ શીખ નથી લેવામાં આવતી। જ્યારે આવી મોટી ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે, 15 દિવસ તપાસના તરકટો રચાય છે, ઢોંગીઓની જેમ નાટકો કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી જૈસે થે વૈસે સ્થિતિ જોવા મળે છે। કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં, કોઈ પણ પ્રકારના ચોક્કસ પગલાં નથી ભરવામાં આવતા। વારંવાર અમે અહીંયા બૂમો પાડીને થાકી જઈએ છીએ કે આ બ્રિજ પર વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે। તો હવે જવાબદારો સામે કડક પગલાં ભરવાની વાત છે તે કરવામાં આવી છે, પરંતુ દર વખતે આ પ્રકારની ઘટનાઓ। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, હવે ગાંધીનગરથી આદેશો આપવામાં આવ્યા છે કે આ બ્રિજ પર અવરજવર માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ હવે શા કારણે જ્યારે બ્રિજ જર્જરિત હતો, જ્યારે એવી હાલત જ નથી કે અહીંથી મોટા વાહનો પસાર થઈ શકે, ત્યારે આ પ્રતિબંધો ન લગાવવામાં આવ્યા અને હવે આદેશો આપવામાં આવે છે? શું પરિસ્થિતિ હાલ ત્યાં, માનુ? નેહા, રાજ્ય સરકારની કોળા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવી અત્યારે આ જાહેરાત છે। બ્રિજ બંધ કરવામાં આવ્યો છે એવી સરકારે જાહેરાત કરી છે। 9 લોકોએ અહીંયા જીવ ગુમાવ્યા છે, ત્યાં સુધી શું સરકાર અને સરકારના અધિકારીઓ આ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હતા, એવા સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે જ્યારે હવે અત્યારે
જે દુર્ઘટના થઈ ગઈ છે ત્યારબાદ આ બ્રિજ બંધ કરવાની જે વાત કરવામાં આવી છે એ જ હાસ્યાસ્પદ વાત છે. અત્યાર સુધી જે રજૂઆત હતી એ રજૂઆતના પગલે કાર્યવાહી થવી જોઈતી હતી, પરંતુ એ કાર્યવાહી નથી થઈ. એના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ક્રેન મંગાવવામાં આવી છે, એનડીઆરએફ પણ અત્યારે આવ્યું છે. જેસીબી થી જે ટ્રક અંદર નીચે પડ્યા છે એને બહાર કાઢવાની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. તંત્રએ જે રીતે કાર્યવાહી કરવી જોઈએ અત્યાર સુધી આ બ્રિજ બંધ કરવાની એ નહોતી થઈ ને એના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે. વારંવારની રજૂઆત હતી તેમ છતાં એ કાર્યવાહી ન થઈ, એના માટે થઈને જ આ દુર્ઘટના સર્જાઈ છે. 9 લોકોએ જીવ ગુમાવ્યા છે, 9 લોકો ઘાયલ છે અને એમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફના અધિકારીઓ પહોંચ્યા છે અને જે ટ્રકો પડી છે અંદર એને બહાર કાઢવા માટેની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય છે એ પણ અહીંયા જોડાય છે રેસ્ક્યુમાં અને અત્યારે હાલ એ ત્યાં અંદર હતા એથી બહાર આવ્યા છે. લોકો સાથે મીડિયા સાથે વાત કરી રહ્યા છે, પરંતુ મુદ્દો એ છે કે આ જે દુર્ઘટના બની એ પહેલા કેમ તંત્ર ના જાગ્યું, એ પહેલા કેમ કાર્યવાહી ન કરવામાં આવી, એને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. જે રીતે કામગીરી કરવી જોઈએ એ કામગીરી નથી થઈ અને આ જે દુર્ઘટના સર્જાઈ છે. એનડીઆરએફના અધિકારીઓ પણ અહીંયા છે અને એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે, કેટલા લોકો આવ્યા છે અને કેવી રીતે બચાવ અને રાહત કામગીરી થશે. एनडीआरएफ થી પણ અધિકારીઓ પહોંચ્યા છે. સર क्या कह रहे हैं, अब कैसे कार्यवाही होगी ये ट्रक निकालने के लिए, रेस्क्यू के लिए? ट्रक निकालने के लिए अभी क्रेन वगैरह का इंतजाम होने पर कार्रवाई की जाएगी और उसको निकालने की कार्रवाई हम लोग कर रहे हैं. कितनी टीमें यहाँ डेप्यूट की है काम में? हमारी एनडीआरएफ की अभी 2 टीमें तैनात हैं और दोनों टीमें अभी रेस्क्यू ऑपरेशंस में लगी हुई हैं और रेस्क्यू की कार्रवाई की जा रही है. सर पानी में जो अंदर लोग हैं इसको पहचानने के लिए, तपास करने के लिए क्या करेंगे? ट्रक के नीचे हमारे डीप डाइवर्स हैं, हम डीप डाइवर्स भी एनडीआरएफ के पास हैं. हम उन्हीं को प्रयोग करके हम पानी के अंदर अगर कोई फंसा हुआ है या कोई बॉडी है या कोई सजीव है तो हम उसको निकालने की कार्रवाई कर रहे हैं. एनडीआरएफ માંથી અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. ડીપ ડ્રાઈવ સિસ્ટમ છે એના દ્વારા અત્યારે અંદર જે પાણીમાં ટ્રકોની નીચે કેટલા લોકો છે, કોણ છે એની તપાસ કરવામાં આવશે. અત્યારે હાલ તો તમામ લોકો આ કાર્યવાહી કેવી રીતે થઈ રહી છે એ પણ જોઈ રહ્યા છે. સ્થાનિક લોકો આપ જોઈ રહ્યા છો કે તંત્રને મદદ કરવા માટે અહીંયા પહોંચ્યા અને અત્યાર સુધી આ મદદ છે સ્થાનિક લોકોએ કરી છે. જે વાહનો બહાર કાઢવામાં આવ્યા એ પણ સ્થાનિક લોકોની મદદથી તંત્રએ વાહન બહાર કાઢ્યા છે. હજુ પણ ટ્રકોની નીચે કેટલા લોકો છે એ એક મોટો સવાલ છે અને એને લઈને અત્યારે શોધખોળ કરવામાં આવશે. ધારાસભ્ય છે અહીંયા અને એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે અને આખી જે કાર્યવાહી છે કેવી રીતે ચાલી રહી છે, કોની કેટલી મદદ લેવામાં આવશે. કારણ કે હજુ પણ 2 ટ્રકો છે જે ટ્રકોને બહાર કાઢી શકાય એમ નથી. એ ટ્રકને કેવી રીતે બહાર કાઢવી એના માટેની જે કાર્યવાહી છે એ પણ ચાલી રહી છે. તંત્ર સવારે જે ઘટના બની છે ત્યારબાદ સ્થાનિક લોકોએ જે મદદ કરી, રાહત અને બચાવ કામગીરી કરી, એના કારણે 9 જેટલી ડેડ બોડી બહાર કાઢવામાં આવી છે. 9 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જસપાલસિંહ શું કહી આપણી સાથે જોડાઈ રહ્યા છે બાપુ, એમની સાથે ઘટના બની છે અને સવારના સમયે બ્રિજનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો છે. એમાં કેટલાક વાહનો હતા, અંદર વ્યક્તિઓ પણ બેઠા હતા તો તેઓ પણ નીચે પાણીમાં પડ્યા છે. સૌ કોઈની મદદથી હાલ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. બાપુ આ બ્રિજ જર્જરિત હતો, વારંવારની રજૂઆત થયેલી, તેમ છતાં કેમ બંધ ન થયો, કેમ આનું કોઈ કાર્યવાહી નથી? 9 લોકો તમારા વિધાનસભા ક્ષેત્રના જીવ ગુમાવ્યા છે. જે જીવ ગુમાવ્યા છે ખૂબ જ દુઃખદ છે અને આ બ્રિજની માંગણી હતી તો માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા આ બ્રિજને 212 રૂપિયાના ખર્ચે નવીન બનાવવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તેની સર્વેની અને ટેન્ડરની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને આ ઘટના માટે તપાસનો વિષય છે. સવારમાં જ મુખ્યમંત્રી સાહેબે ટેલિફોનિક તમામ માહિતી લીધી છે અને તપાસનું આશ્વાસન આપ્યું છે તેમજ મદદની પૂરેપૂરી બાહેધરી આપી છે, જે હાલ તમામ મદદ મળી રહી છે અને તપાસના અંતે કસૂરવાર સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવશે એવું ધારાસભ્યો કહી રહ્યા છે. પરંતુ મુદ્દો એ છે કે અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગના જેમને આ બ્રિજ જર્જરિત હોવા છતાંય ચાલુ રાખ્યો અને આજે આ દુર્ઘટના સર્જાઈ છે. 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ કેટલાક લોકો અંદર હોવાની શક્યતા છે. એનડીઆરએફની ટીમો પહોંચી છે. ટ્રકો જે અંદર પડી છે બહાર કાઢવા માટેની કાર્યવાહી છે અત્યારે કરવામાં આવી રહી છે. જી
બિલકુલ માનું, પરંતુ સવાલ આખરે અહીંયા એ થઈ રહ્યો છે કે જર્જરિત હાલતમાં આ પ્રકારનો બ્રિજ ગુજરાતમાં એ અધિકારીઓ જાણે છે, તંત્ર જાણે છે કે આવી કેટલી બધી હોનારતો ગુજરાતમાં ઘટી ચૂકી છે, કેમ અત્યાર સુધી કોઈ બોધપાઠ નથી લઈ રહ્યા? એક બાદ એક ગુજરાતમાં આટલી મોટી હોનારતો થાય છે, કોઈ પણ કાર્યવાહી, કોઈ પણ શીખ આ અધિકારીઓ નથી લઈ રહ્યા. આટલી મોટી મોરબીની દુર્ઘટના ઘટી, જેમાં પણ બ્રિજ છે તૂટી પડ્યો હતો, આટલા લોકો મૃત્યુને ભેટ્યા. ગુજરાતમાં જોઈએ તો અવારનવાર બ્રિજ હોય, જે હરણી બોટની દુર્ઘટના હોય, અનેક દુર્ઘટનાઓ થઈ છે. તંત્રએ જે સિસ્ટમ છે, જેને જ્યાં ખાતરી રાખવાની છે નથી રખાતી ને એના કારણે જ આ સ્થિતિ સર્જાતી હોય છે. આ બ્રિજની પણ વારંવાર રજૂઆત થયેલી, તેમ છતાં એ બ્રિજને બંધ ન કરવામાં આવ્યો, માત્ર રિપેરિંગ કરી અને ફરીવાર બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો અને એના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ છે. 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આજે અહીંયા મદદમાં આવેલા છે સ્થાનિક લોકો છે અને એમના વિસ્તારમાંથી, એમના ગામમાંથી જ લોકોએ જીવ ગુમાવ્યા છે. એક જ સવાલ છે કે તંત્રએ કેમ આ બ્રિજ બંધ ન કર્યો? બ્રિજ જ્યાં સુધી ધરાશયી ન થયો ત્યાં સુધી આ બ્રિજ કેમ ચાલુ રાખ્યો? એ મોટો સવાલ છે. હવે દર જે દુર્ઘટના થાય છે એની જેમ જ તપાસના આદેશ કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, કમિટી બેસાડવામાં આવશે. છેવટે તો નિર્દોષ લોકો જ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. સરકારે વહેલી તકે આ બ્રિજ બંધ કરવાની જરૂર હતી, એ બ્રિજ બંધ ન કર્યો અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જી નેહા. પણ મારો સવાલ તો એ થઈ રહ્યો છે કે ગુજરાતમાં આવા તો અનેકો બ્રિજ છે, જે આપણે લોકોએ પણ અનેક વખત અહેવાલો રજૂ કર્યા છે. જર્જરિત હાલતમાં ખાડાઓનું સામ્રાજ્ય રસ્તા ઉપર જોવા મળ્યું હોય તો પછી કેટલા બ્રિજો આ સરકાર બંધ કરશે? કારણ કે જે પ્રકારની દુર્દશા અત્યારે અનેક હાઈવેની, અનેક રોડ રસ્તાઓની જોવા મળી રહી છે, તેને લઈને સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ એક બ્રિજ એવો નથી કે જે જર્જરિત હોય, પરંતુ ગુજરાતના આવા અનેક બ્રિજો છે કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. અને ત્યાં પણ આવી અકસ્માતોની ઘટના રોજબરોજ ઘટી રહી છે, છતાં પણ તે પણ જગ્યાએ કોઈ દરકાર નથી લેવામાં આવી રહી, ત્યાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી. લોકો રજૂઆતો કરીને થાકી ચૂક્યા છે, પરંતુ એ નિઠૂર તંત્ર નથી જાગતું. આંખ આડા કાન કરે છે, ગાંધારીની ભૂમિકા ભજવે છે, આંખે પાટા બાંધીને પોતાની એસી ચેમ્બરોમાં બેસીને આરામ કરે છે, પરંતુ કામગીરી નથી થતી. અને ત્યારબાદ જ આ તમામ બાબતોના જે પરિણામો છે આવી રીતે મળે છે અને પછી આમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. સંવાદદાતા માનુ ચાવડા જોડાયેલા છે. માનુ, એટલે કે ગુજરાતમાં આવી અનેકો ઘટના બને છે, ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળશે? ક્યારે સુધરશે આપણું તંત્ર? ક્યારે અધિકારીઓને ભાન આવશે? નેહા, ગુજરાતની દુર્ઘટનાઓ કહીએ તો પણ મોરબી દુર્ઘટના હોય, હરણી બોટકાંડ હોય કે આગની ઘટનાઓ હોય, તમામ ઘટનાઓમાં ઘટના બની જાય પછી તંત્ર કાર્યવાહી કરતું હોય છે. આ બ્રિજની પણ સ્થિતિ એવી જ છે. છેલ્લા 4-5 વર્ષથી રજૂઆત થઈ રહી હતી કે બ્રિજ બંધ કરવામાં આવે, જર્જરિત છે. નવો બ્રિજ મંજૂર થયો છે, પરંતુ એનું કામ ચાલુ ન થયું અને આ બ્રિજને ચાલુ રાખવામાં આવે એટલે દુર્ઘટના થઈ છે. સવારે જયારે આ ઘટના બની ત્યારથી સ્થાનિક લોકો દોડી આવ્યા, બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. એમની સાથે વાત કરું. તમે તો અહીંના સ્થાનિક છો. આ બ્રિજ બંધ કરવા માટેની વાત હતી, ન થયો એના કારણે 3-4 વર્ષથી એના નવા માટેની માગણી હતી અને મીડિયાવાળાએ બતાવેલું, સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરેલી, પણ એ 4-5 વર્ષની રજૂઆત કોઈ જીવન ના આવ્યું. માનનીય ધારાસભ્યશ્રીએ ફરી એ દરખાસ્ત મૂકી અને કંઈક પ્રોસિજરમાં છે, પણ એ થયું નહીં. હવે આ બ્રિજ બંધ કરવા માટે અમુક લોકોએ માગણી કરેલી, એમાં ટેકનિકલ એમને તપાસ કરીને ચાલુ પાછો રાખેલો. હવે એનો ભોગા બન્યા. એમાં મારા દરિયાપુરાના ઇકો ગાડી લઈને બગદાના જતા હતા, લગભગ 9 લોકો હતા. એમાં 5 તો મારા દરિયાપુરાના જ હતા. એમાં એક લેડીઝ જીવ્યા છે, બાકી 4 ડેડ છે. શું કહો છો? મીડિયા પણ તમારી સાથે, સરકાર પણ અત્યારે તમારી પ્રયત્ન કરશે, પણ આવી ઘટના બનવા માટે જવાબદાર કોણ? કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સરકારી તંત્ર સાહેબ, પીડબ્લ્યુડી, આરએન, એ જે લોકો છે એમને એ વ્યવસ્થા એમના ભાગરૂપે એમને કરવાની હોય ને. હવે લોકો હજુ અંદર હોવાની શક્યતા છે. એવું છે કે ગંભીરા ને મુજપુરથી, એટલે મુજપુર તરફથી વાહનો જતા હતા પેલી બાજુથી, એટલે એમાં એક રિક્ષા છે, 2-3 બાઇકો છે, 2 ટ્રક છે, એક લોડિંગ મેક્સ છે, એક ઇકો ગાડી છે. હવે અંદર પાણી ને કીચડ છે, એટલે કદાચ ફસાયેલી હોય એને સ્લેબ બી
છે, એટલે કદાચ એ સ્લેબ નીચે કદાચ દરબાયેલા હોય અને એક બોડી તો મુજપુર આથમનાપુરાથી જે તરીને નીકળી જાય એ બોડી તો મુજપુર આથમનાપુરાથી લઈ આવ્યા અમે, અને એ ટોટલ અમારા મુજપુર અને એકલબારના જે યુવાનો છે એ દોયડાથી ખેંચી ઇકો ગાડીને બધું લઈ આવ્યા છે. ટ્રક ને બધું તંત્ર કેવી રીતે કાઢશે? કારણ કે 12 વાગી ગયા, 7 વાગ્યા. માન્ય ધારાસભ્ય શ્રી કંઈક અમારે એને એન્જિનિયરિંગમાં ફોન કર્યો હતો અને એ હૈદરા કેન ઉપર આવી છે, હવે એને બોધીને બહાર કાઢશે કદાચ, એ ઉપર ક્રેન આવેલી જ છે. ક્યાંથી આવ્યો છો તમે? કોઈ છે અંદર? આ ઘટના બની, દુર્ઘટના થઈ છે, શું પહોંચો સાહેબ? ક્યારથી આ પ્રયત્ન કરી રહ્યા છો તમે? બસ આ તો સરકારની નિષ્કાળજીના લીધે આ બધું થયું છે. જ્યાં ત્યાં રજૂઆત કરી ત્યારે ટાઈમે થયું હતું આ દુર્ઘટના ના થાત. બ્રિજ તો કે રિપેરિંગ કરીને પાછો ચાલુ કરાયો અધિકારી. રિપેરિંગ કરીને ચાલુ રાખ્યો. રિપેરિંગ કરીને પછી ચાલુ રાખ્યો. શું માનો છો? છેવટે તો લોકોના જીવ ગયા, તંત્રે બંધ કરવો તો આ બ્રિજ જરૂર હતી. એ તો તંત્રનો વિષય છે, પણ આપણે તો અમારી બચાવ કામગીરી ચાલુ છે. ઘણા લોકોને બચાવ્યા છે અને હજુ જે લોકો છે ફસાયેલા એમને બચાવવાની કામગીરી ચાલુ છે. અને આપણા પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાશ્રી એમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પરંતુ મુદ્દો એ છે કે ઘટના જે થઈ ગઈ એના પછી હવે રજૂઆત કરીને શું મતલબ? કારણ કે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, હજુ પણ કેટલીક ડેડ બોડી અંદર હોવાની શક્યતા છે. એનડીઆરએફની ટીમો પહોંચી છે, પરંતુ જે રીતે હવે આ બ્રિજ બંધ કરવાની વાત છે એ તો સરકાર લેટ પડી છે અથવા તો જે અધિકારીઓ છે નિંદ્રાધીન હતા ને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જી નેહા. બિલકુલ ધીમાનું જોડાયેલા રહેશો, અપડેટ મેળવતા રહેશું. તો જે પ્રકારે અત્યારે આ તમામ કામગીરી છે તે ચાલી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગુજરાત, દેશ અને પરદેશના સમાચાર